हेलो नमस्कार विद्यार्थी मित्रों, केम छो? बराबर छे बधा फटाफट आवी जाओ એટલે આપણે આજનો આપણો લેક્ચર શરૂ કરી દઈએ। ફટાફટ જોઈન થઈ જાઓ અને કોમેન્ટ આપી દો યસ મેમન હુસેન વેરી ગુડ। ચલો શુભમ પણ આવી ગયો છે। શુભમ આવે એટલે એમ વાવાઝોડાની જેમ આવે પ્રેઝન્ટ। શુભમ કુમાર મકવાણા નાવ પ્રેઝન્ટ। ઓકે દિગ્વિજય પ્રેઝન્ટ વેલકમ। કૌશર પ્રેઝન્ટ। ઓકે ચલો શુભમ વારંવાર પ્રેઝન્ટ થયો, 2 વાર પ્રેઝન્ટ થયો। ચલો નીલ પ્રેઝન્ટ, ब्रज सोलंकी प्रेजेंट, शुभम मकवाणा वेरी गुड, दीक्षा प्रेजेंट। बरोबर છે। ચાલો બધા વિદ્યાર્થીઓ ફટાફટ જોઈન કરી નાખો એટલે આપણે આપણું આજનું જે શૈક્ષણિક કાર્ય છે એ શરૂ કરીએ છીએ। આપણા ક્લાસમાં જયદીપ સર આવી ગયા છે। આપણે જયદીપ સરનું પણ સ્વાગત કરીએ છીએ। અરે બાળ બાળ આ ક્લાસીસ છે ભઈકો કેવું અસડાની બારે ગાડી આક્યું। અરે સાહેબ ધીમે આકો ગાડી। આપણે આપણે આમ કઈ થશે નહીં કારણ કે આપણી બાળકોની આશીર્વાદ બાળકોની દુઆ આપણી સાથે છે। હા જો જો હવે થોડા લાગ્યા કાઈ કા બસ્યો હતા। હવે કાળું ધોળું નહીં, આપણે આપણા વિદ્યાર્થી ઉજળા થવા જોઈએ સાહેબ। આપણા માટે આપણે કાળા ધોળાનું કઈ મહત્વ જ નથી। હવે મારે લેક્ચર છે। હા બરોબર છે। પ્રેઝન્ટ સર। ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો આજે ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ। બરોબર છે। આ જે ભાગીદારી નામના વિષય પ્રવેશનો અધ્યાય જે છે એ આજે આપણે પૂર્ણ કરવાનો છે। મોટા ભાગના જે વિદ્યાર્થી મિત્રો જે બોર્ડમાં પ્રશ્ન પૂછાવાના હતા ને તમારા માટે જે કામના હતા એ બધા મિત પ્રેઝન્ટ થઈ ગયો છે, શુભમ પણ પ્રેઝન્ટ થઈ ગયો છે। ઓકે ચાલો તેજસ્વી પ્રેઝન્ટ છે। બરોબર છે। 11 વિદ્યાર્થી પ્રેઝન્ટ થઈ ગયા છે। તો હવે આપણે આજનું કાર્ય જે છે એ શરૂ કરીએ છીએ। આજે છેલ્લો લેક્ચર છે પણ કોનો તો કે ચેપ્ટર 1 વિષય પ્રવેશનો। આપણે વિષયમાં ધમાકેદાર પ્રવેશ કરી નાખ્યો છે વિદ્યાર્થી મિત્રો કે અત્યાર સુધી ધોરણ 11 એમાંય વિષય પ્રવેશ થયો તો પણ એકાઉન્ટનો વિષય પ્રવેશ થયો તો અને હવે ધોરણ 12 માં જે વિષય પ્રવેશ થાય છે એ કોનો વિષય પ્રવેશ થાય છે તો કે ભાગીદારીનો વિષય પ્રવેશ થાય છે। આખું ધોરણ 11 નું એકાઉન્ટ જે છે એ એકાકી વેપારી પેઢીના હિસાબોનું હતું। બરોબર છે। હવે વિદ્યાર્થી મિત્રો મને કયો જોઈએ કે ભાઈ એકાકી વેપારી પેઢી એટલે શું? પ્રવેશોત્સવ। બરોબર છે। હવે એટલે કે આખું ગુજરાત પ્રવેશનો ઉત્સવ મનાવે છે। વિદ્યાર્થી મિત્રો તમારી સ્કૂલ શરૂ થઈ ગઈ છે। નાના નાના ભૂલકા એટલે કે અહીંયા તમારું જે છે સ્કૂલનું ખાસ કરીને કાર્યકાળ જે છે આજે પ્રારંભ થયો છે એટલે પ્રવેશોત્સવ આવી ગયો છે। ઓલરેડી જે અઠવાડિયું છે ગવર્મેન્ટ પ્રવેશોત્સવ મેળવ્યો છે। નાના નાના ભૂલકાઓ જે છે એની જિંદગીનું પહેલું પગથિયું સ્કૂલનું શરૂ કરશે અને આ સ્કૂલ જે છે એ ખરેખર યાદગાર વિદ્યાર્થી મિત્રો માટેનો ગોલ્ડન લેક્ચર છે। કોઈ જવાબદારી નથી હોતી આપણી ઉપર અને માત્ર ને માત્ર ભણવાનું, નવા મિત્રો બનાવવાના અને હસી મજાક કરવાનો। એટલે કે અત્યારે પ્રવેશોનો ઉત્સવ આવે છે। પ્રવેશ કરવા માટેનો ઉત્સવ ગુજરાત સરકાર ઉજવે છે એટલે આપણે પ્રવેશોત્સવ કર્યો છે। તમારો પ્રવેશોત્સવ થઈ ગયો છે 12માં પણ એકાદ મહિના પહેલા થયો છે। વેરી ગુડ। એક જ વ્યક્તિ ધંધો કરતો હોય। ઓકે ટ્યુશનમાં થઈ ગયું છે। વેરી ગુડ। એક જ વ્યક્તિ માલિક હોય, સંચાલક હોય ને એક જ વ્યક્તિ જ્યારે ધંધાની તમામ જવાબદારીઓ નિભાવતો હોય, નફો કે ખોટ, તો એ જે છે એને આપણે એકાકી વેપારી પેઢી કહેવાય છે। બરોબર છે। તમારો પ્રવેશોત્સવ ઓલરેડી ઓશન જ્ઞાન લાઈવમાં થઈ જ ગયો છે અને આપણે ખાસ કરીને જે બેચ આપણે ડિક્લેર કરી હતી ત્યારે એ તમારો પ્રવેશોત્સવ જ હતો। બરોબર છે। અને હવે આ પ્રવેશોત્સવને ઉજળો બનાવવા માટે આપણે બધા એક સાથે પુરુષાર્થ કરી રહ્યા છીએ। બોલો હુસેન શું કહેવા માંગે છે? આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। વિદ્યાર્થી મિત્રો હેન્ડ રાઇઝ કરો એટલે તમે તમારો જે ઓડિયો છે એ પણ આપી શકો છો ફટાફટ। બરોબર છે। આપણે ઓડિયો છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। તો રાઇઝ હેન્ડ કરી અને ટાઈપ કરો એટલે હું અહીંથી એક્સેપ્ટ કરી લઉં। ઓકે બોલો ભાઈ હુસેન શું કહેવા માંગસ બેટા?
સર એમ કહેતો હતો અકાઉન્ટ નો ત્રીજો ચેપ્ટર છે પાઘડી વાળો હા એ આપણા ટ્યુશન માં થઈ ગયો છે કે હવે થશે? ના, બધું વ્યવસ્થિત થશે. જો બેટા આ પહેલો લેક્ચર છે, પહેલું ચેપ્ટર આપણું પૂરું થાય છે. બધું જે છે આપણે અહીંયા આપણી જે એપ્લિકેશન છે એમાં બધું કમ્પ્લીટ ચલાવવાનું છે. એમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય બાંધછોડ કરવાની નથી. અને જેમ સ્કૂલમાં રેગ્યુલર ભણતા હોય, ટ્યુશન ક્લાસમાં રેગ્યુલર ભણતા હોય એ રીતે જ ભણવાનું છે. એટલે એ બરાબર. ચિંતા આજે છોડી દો. આપણે બધું આ પહેલું ચેપ્ટર પૂરું થાય છે, હવે આપણે બીજું ચેપ્ટર કરવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું છે. એવું નહીં કે પેલા નાના નાના ચેપ્ટર બતાવી દઈએ. બરોબર છે. હવે આવશે એ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આપણે લાવવાના છે. જે મોસ્ટ આઈએમપી દાખલા છે, સ્વાધ્યાયના હશે તો પણ ભલે અને ઉદાહરણના હશે તો પણ ભલે, બધા દાખલા આપણે કરવાના છે. પણ વિદ્યાર્થી મિત્રો એમાં ખાસ રૂલ્સ છે કે એમાં પેજ નંબર 32 અથવા 34 માં એક નોંધ મારેલી છે. એ નોંધને જોઈને આપણે દાખલા તૈયાર કરવાના છે કે કાચું સરવૈયું જે આપેલું હશે એ માની લો કે 44 એન્ટ્રીનું જ કાચું સરવૈયું હશે. બીજું કે 5 સિંગલ હવાલા તમને પૂછવા એવો નિયમ છે બોર્ડનો. એટલે તમને જો એમ હવાલો પૂછેલો હોય કે મૂડી પર 5% અને ઉપાડ પર 10% વ્યાજ ગણવું, તો આવો હવાલો નિયમ મુજબ પૂછી શકાય નહીં, કારણ કે સિંગલ હવાલો જ પૂછવાનો છે. એટલે અહીંયા બે હવાલા તમારે કરવા પડે. મૂડી પર 5% લેખે અને ઉપાડ પર 10% લેખે વ્યાજ ગણવું, એ અલગ અલગ હવાલા કરવા પડશે. બરોબર છે. એટલે આ રીતે જે છે એ તમે તમારું કાર્ય કરી શકો છો. ક્લિયર થઈ ગયું? હવે કઈ પ્રશ્ન હોય તો કયો, હેન્ડ રાઇઝ કરો એટલે ખ્યાલ આવે તો અહીંયા પરમિશન આપી દઉં. નહીતર આપણે જૂના ચેટમાં જતા રહીએ, કારણ કે કાં તો ઓડિયો આવશે કાં તો ચેટ આવશે. ક્લિયર? ઓકે, ચાલો, મોટા ભાગના ને ડન છે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ આપણે આજે શું લેવાનું છે, તો કે આજનો આપણો જે લેક્ચર છે એમાં ખાસ કરીને એમસીક્યુ. હવે તમને એમ લાગશે કે સાહેબ એમસીક્યુ તો બધું મોઢે આવડી ગયું છે. વિદ્યાર્થી મિત્રો બધું જ આવડતું હોય છે, પણ આપણે જે છે એ ભૂલી જવાની પેટર્ન પણ હોય છે, અને ભૂલ કરવાની મોટા ભાગની પેટર્ન જે છે એ આમાં બનતી હોય છે. એટલે કે 33 એન્ટ્રી હોય તો 3 એન્ટ્રીના સાચા માર્ક આવશે, અને 44 એન્ટ્રી હોય તો 4 એન્ટ્રી એમાં એકાઉન્ટમાં એન્ટ્રી ગણાશે. વિદ્યાર્થી મિત્રો હું તમને એની આખી આન્સર શીટ પણ બતાવીશ કે કઈ રીતના અમે પેપર ચેક કરીએ છીએ. કેટલા ટીક ઉપર આધારિત હોય છે. જેટલા ટીક કરો એ ટીક બધા ગણવાના હોય છે. એટલે જ્યારે તમારી એક્ઝામની શરૂઆત થશે ને ત્યારે આપણે બધું બતાવીશું. અત્યારે બતાવવાથી કોઈ એટલો બધી ફાયદો નહીં થાય. એટલે તમે જ્યારે તમારા પેપર લખતા હશો ત્યારે એનું આખું એનાલિસિસ આપણે કરશું અને બહુ વ્યવસ્થિત કરશું કે રિયલમાં બોર્ડમાં પેપર કેમ ચેક થાય છે. બરોબર છે. એની આખી પેટર્ન તમને સમજાવવામાં આવશે. એક દાખલો હું અહીંયા લાઈવ તપાસીશ. બરોબર છે કે ભાઈ કેટલા કેટલા માર્ક આવશે ને એ આધારે આપણે એનું મૂલ્યાંકન કરીશું. ઓકે શુભમ, એમાં 3 સાચી હોય ત્યારે 1 હોય છે, પણ જયારે 44 એન્ટ્રી હોય છે ત્યારે 4 સાચી હોય ત્યારે 1 હોય છે. બેટા હેન્ડ રાઇટિંગ બુક હવે પ્રિન્ટિંગમાં ગઈ છે, થોડીક ધીરજ રાખો. સારામાં સારી હેન્ડ રાઇટિંગ બુક તમને મળી જશે. અને બીજું કે જ્યારે તૈયાર થઈ જશે એટલે તમને પાક્કું સરનામું પૂછવા માટે તમને કોલ પણ આવશે કે ભાઈ તમારું ફાઇનલ સરનામું લખાવો. એટલે એ સરનામામાં આપણે ઓલરેડી બધું કામ પૂરું થઈ ગયું છે. હેન્ડ રાઇટિંગ બુક હવે પ્રિન્ટિંગ પ્રેસમાં જતી રહી છે, પ્રૂફ રીડિંગ થઈ ગયું છે. હવે માત્ર એ લોકો આપણને આપી દે એટલે આપણે વિતરણ શરૂ કરીએ. બરોબર છે. એટલે નિશ્ચિંત રહો. જે ઓશન જ્ઞાન લાઈવમાં તમને જે કાંઈ પણ બાબત કીધી છે એ બધી બાબત તમને મળવા પાત્ર થશે. અહીંયા કોઈ મોટી મોટી વાતો નહીં થાય. બરોબર છે. બધી બાબતો કટ એન્ડ ક્લિયર જ હશે અને નિયમિત ચાલશે. બરોબર છે. એટલે એ નિશ્ચિંત રહો, એ જવાબદારી અમારી છે. ખ્યાલ આવી ગયો? નેવિગેટર પણ આવશે, બધું આવી જશે. જે તમને કીધું છે એ બધું તો આવશે જ, એનાથી વિશેષ આવશે, એનાથી ઓછું કઈ નહીં આવે. ધ્યાન રાખજો. યુનિટ ટેસ્ટ જે છે એ તમને પછીથી જણાવશું. એનું ટાઈમ ટેબલ આપણે મૂકીશું. આજે ફાઇનલ વાત કરી અને તમને ગ્રુપમાં મુકાવું છું કે ભાઈ યુનિટ ટેસ્ટનું ટાઈમ ટેબલ શું છે. બરોબર છે. યુનિટ ટેસ્ટ માટે ઉતાવળા ન થાવ. એનું કારણ છે કે આપણે જેમ ચેપ્ટર પૂરું થતું જશે એમ યુનિટ ટેસ્ટ લેવાશે. બરોબર છે. જે આપણે ચેપ્ટર આજે પૂરું કરવાના છીએ. એટલે હવે ચેપ્ટર પૂરું થયા પછી જે છે આપણે યુનિટ ટેસ્ટ ગોઠવવાની હોય એ પહેલા આપણે યુનિટ ટેસ્ટ જે છે ધોરણ 12 ની અંદર 11 ધોરણ 12 એકાઉન્ટ નો લાઈવ લેક્ચર અહીંયા શરૂ થઈ ગયો છે. મિત્રો ફટાફટ જોઈન થઈ જાજો. અને સાહેબ જબરદસ્ત રીતેશ સર નું આપણે સ્વાગત કરીએ. વિદ્યાર્થી મિત્રો ચાલો પછી નિરાતે આવું સાહેબ. તો અહીંયા જે છે એ આપણે કોઈ પણ બાબતની કચાશ રાખવાની નથી. વિદ્યાર્થી મિત્રો પૂરા એફર્ટ અમારા લગાવીશું.
કારણ કે અમારી ટીમ જે રીતે કામ કરે છે એ તમે જે જોયું નથી. અમે ખાલી તમને આ 4 દિવાલનું ખાલી એક એક શિક્ષકો શું કામ કરે છે બસ એ જ જોવો છો તમે. એની પાછળ આજે સ્લાઇડો જે બને છે એ આખી મોટી ટીમ બહાર કામ કરે છે. અને અહીંયા જે રીતેશ સર જે છે આપણા ફાઉન્ડર છે અને એના નેજા હેઠળ આપણે બધું કામ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને એકદમ પરફેક્શનમાં બધું હાલે છે. ક્યારેક સમય મળશે ત્યારે તમને આખા સ્ટુડિયોની વિઝિટ કરાવશું કે ભાઈ કઈ રીતે કામ થાય છે, એટલે તમને પણ ખ્યાલ આવે કે તમે જ્યાં ભણો છો એ જે અમે જે સ્લાઇડો તૈયાર કરીએ છીએ એનું પ્રૂફ રીડિંગ કઈ રીતે થતું હોય છે આ બધું તમને સમયાંતરે બતાવશું. બરોબર છે. અત્યારે માત્ર ને માત્ર આપણો પહેલો ટાર્ગેટ શું છે તો કે આપણો પહેલો ટાર્ગેટ જે છે એ આપણે સારામાં સારી રીતે આપણે શીખી જઈએ. રીલ્સમાં જોઈએ છે, બરોબર છે, વેરી ગુડ, બરોબર છે. લાઇટ વહી ગઈ ત્યારનો જે વિડીયો મૂકેલો છે મિતુલ સરે એ પણ તમે જોયો હશે, બરોબર છે. એટલે બધું આવશે અને બધાને ફરીવાર આમંત્રણ આપું છું, તમે આવો સુરત ખાતે જ્યારે આવો ત્યારે આપણા સ્ટુડિયોની ખાસ મુલાકાત લ્યો, કારણ કે અહીંયા તમારા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તમે લાઈવ જોવો તો તમને ખ્યાલ આવે. ઓકે, ખબર રાખવી પડશે આપણે, બરોબર છે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો આ અગત્યના એટલા માટે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો માની લો કે જેને 98 માર્ક આવ્યા છે ને, જે વિદ્યાર્થીના 98 માર્ક તમે ચેક કરશો ને કે 99 કે 97 માર્ક તમે ચેક કરશો ને તો આવા વિદ્યાર્થીના 2-3 માર્ક જે તૂટેલા હોય ને એ ક્યાં તૂટ્યા હશે તો કે મોટા ભાગે આ ચેપ્ટરમાં ધોવાણ થઈ ગયું છે. મોટા ભાગે. શું કામ? નથી આવડતું એટલે તો કે નહીં. અત્યાર સુધી જે 11 રિઝલ્ટની મેં વાત કરું તમને તો 11 રિઝલ્ટનું જે મેં એનાલિસિસ કર્યું છે 100% ધોલેરા આવશું ત્યારે બધાને સંભાળશું. તમે અમારી પહેલી લાઈવની આ પહેલી બેચ છો વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થીને ભણાવ્યા છે અમે, બરોબર છે. જે ફેલ થતા વિદ્યાર્થી છે એને સારી રીતે પાસ કરાવ્યા છે, પણ એ પ્રત્યક્ષ રીતે અમે જોઈ શકીએ છીએ. આજે તમે જે છે એ અમારા એક અદ્ભુત વિદ્યાર્થીઓ છો કે જેને જોઈ નથી શકતા છતાં પણ તમારી સાથે અમે કનેક્ટ થયા છીએ, બરોબર છે. એટલે આપણે એવું પણ લાઈવ સેશન પણ આયોજન પણ કરશું કે જેથી કરીને તમે તો અમને જોઈ શકો છો, પણ માની લો કે અમારો કોઈ સ્ટુડન્ટ અમને સામો મળે તમને કહી ન શકે કે આ XYZ નામના સ્ટુડન્ટ છે, એટલે એના માટે પણ આપણે કંઈક કરીશું કે જેથી કરીને અમને ખબર પડે કે શુભમ કોણ છે, કૌશર કોણ છે, મિત કોણ છે, બરોબર છે. આ બધા વિદ્યાર્થીઓ જે છે એ કોણ કોણ છે જેથી કરીને અમને પણ ખ્યાલ આવે, બરોબર છે. હવે આપણે બધી સાઈડની વાત મૂકી દઈએ અને આપણું કામ જે છે હવે શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, તો આજનો પહેલો પ્રશ્ન શું કહેવા માંગે છે? ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ભાગીદાર માટે એ શું ગણવામાં આવે છે? ફટાફટ આન્સર આપો વિદ્યાર્થી મિત્રો. 100% બધાને ભાવભર્યું આમંત્રણ છે. મિત, બધું જો કામનું છે. હુસેન, બરોબર છે. સ્કૂલ વાળા એની રીતે મદદ કરે છે એટલે આપણે એમને પણ એટલું જ મહત્વ આપવાનું છે, બરોબર છે. આપણી સ્કૂલ જે છે, કારણ કે તમારું નામાંકન સ્કૂલમાંથી હોય છે, બરોબર છે. પેલામાં સી મોટા ભાગના જે છે એ જવાબ આપે છે સી, બરોબર છે. હવે જો શું કીધું છે? મૂડી પર વ્યાજ. ભાગીદાર જે છે એ પેઢીને કંઈક આપે છે. શું આપે છે તો કે ભાગીદાર મૂડી સ્વરૂપે પેઢીને રકમ આપે છે. આ સમજી લેજો, બરોબર છે. હવે કોઈકને આપણે કંઈક આપીએ છીએ તો શું કામ આપીએ છીએ? કારણ કે આ પ્રવૃત્તિ કેવી બધી પ્રવૃત્તિ થાય છે તો કે આ જે પ્રવૃત્તિ થાય છે એ બધી આર્થિક પ્રવૃત્તિ થાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો કે નાણાંની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. હવે માની લો કે એ નામનો કે એબીસી કોઈ ભાગીદાર છે, એ માની લો કે મૂડી આપે છે, પેઢીમાં કંઈક રોકાણ કરે છે તો બદલામાં ક્યાંક મેળવવાની અપેક્ષા રાખશે. જો મળતું ન હોય, માની લો કે એ વ્યક્તિ 5 લાખ રૂપિયા પેઢીમાં રોકે છે, સપોઝ માની લો, તો 5 લાખ રૂપિયા મને કઈ મળતું નહીં હોય તો, કારણ કે પેઢી શરૂ કરે છે, ધંધો નાખે છે, એમાં વર્ક કરે છે, રાત દિવસ મહેનત કરે છે, છતાં નહીં મળે તો આના માટે બેટર શું હશે તો કે આના માટે બેટર એ હશે કે આ 5 લાખ રૂપિયા ધંધામાં રોકવાને બદલે શું કરશે તો કે જો બેંકમાં મૂકી દે ને તો એને વ્યાજ મળશે, બરોબર છે. હા, ધંધો છે, ખોટ જવાની શક્યતા છે, પરંતુ પ્રયત્નોમાં નફો થાય એટલે કે કંઈક મળે એટલા માટે અહીંયા નફા સ્વરૂપે પૈસા મળશે. બીજું કે અહીંયા ભાગીદાર પેઢીમાં મૂડી રોકે છે,
તો બરોબર છે, તો મૂડી પર જે વ્યાજ મળે છે, બરોબર છે, આ વ્યાજ જે છે એ ભાગીદારને મળે છે, માટે ભાગીદાર માટે શું ગણાશે? તો કે ભાગીદાર માટે જે છે એ આવક ગણાશે. અને પેઢી માટે શું ગણાશે? તો કે પેઢી માટે એ ખર્ચ ગણાશે. એક જ શબ્દ ફેરવી નાખી, ભાગીદારને બદલે માની લો કે પેઢી લખી નાખીએ તો આપણો જે જવાબ છે એ એના બદલે શું થઈ જશે? એ એના બદલે સોરી સી ના બદલે થઈ જશે એ. ડન છે. તો કે અહીંયા જે છે એ ભાગીદાર ક્યાંક મેળવવા માટે એ પેઢીમાં રોકાણ કરે છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા મૂડી રોકે છે, બદલામાં જે વ્યાજની આવક છે. હવે માની લો વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહીએ કે ભાઈ પેઢી માટે વ્યાજની આવક છે, પણ અહીંયા તમે જુઓ તો 1932 નો ભારતીય ભાગીદારીનો કાયદો શું કહે છે? બોલો, એ શું કહે છે? તો કે મૂડી પર જો કરાર હોય તો જ વ્યાજ. કરાર પત્રમાં ઉલ્લેખ હોય એટલે કરારનામામાં, કરાર પત્ર કયો કે કરારનામું કયો, એમાં જો ઉલ્લેખ હોય તો જ મૂડી પર વ્યાજ ચૂકવાય છે, અને મૂડી પર વ્યાજ ચૂકવાતું હોય તો જ આવક છે. માની લો તમને એમ કીધું હોય કે ભાઈ કરાર પત્રમાં ઉલ્લેખ નથી, ત્યારે ભાગીદારની મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે શું છે? બરોબર છે. હવે કરારમાં ઉલ્લેખ નથી તો અહીંયા મૂડી પર કોઈ વ્યાજ ચૂકવાશે નહીં, તો વ્યાજ જ મળતું જ નથી તો આવક જેવું કશું રહેતું નથી. તો અહીંયા આપણો ઓપ્શન જે છે એ અન્ય આવશે, અહીંયા કશું આવશે નહીં. બરોબર છે. કરાર પત્રમાં ઉલ્લેખ હોવો જરૂરી છે તો જ મૂડી પર વ્યાજ મળશે, બાકી મૂડી પર લીગલી 1932 ના ભારતીય ભાગીદારી કાયદામાં કશું મળશે નહીં, અને મૂડી પર વ્યાજ નથી મળતું તો આવક પણ કહેવાશે નહીં. આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ બીજો શું કીધું છે? કઈ આવે તો આવડવું જોઈએ. ફટાફટ જવાબ. કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડી પરનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે? ચલો ફટાફટ આન્સર આપી દો. ફટાફટ આન્સર. થોડુંક વોટર ડ્રિંકિંગ કરી લઉં તા. ચલો મોટા ભાગના એ કે છે, બરોબર છે. 3A પર્સનલ. ઉમેશભાઈ ગેવરિયા, સરસ સ્વાગત છે ભાઈ. ઓકે, મોટા ભાગના કે છે. શું કે છે? અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, અસ્થિર એટલે શું? એટલે કે ફેરફાર ને પાત્ર. અસ્થિર એટલે તો કે ફેરફાર ને પાત્ર. બરોબર છે. માની લો કે ભાગીદારના મૂડી ખાતાની શરૂઆતની બાકી અને આખરની બાકી જ્યારે અલગ અલગ હોય, બરોબર છે, તો ત્યારે જે છે એને અસ્થિર મૂડી ખાતા કહેવામાં આવે છે. અને અહીંયા બાકી જે છે એ કેવી હોય છે? તો કે બાકી દર વર્ષે અલગ અલગ. કોઈક વર્ષે બાકી 5 લાખ હોય તો કોઈક વર્ષે બાકી 9 લાખ પણ હોઈ શકે, એટલે કે બાકીમાં ફેરફાર થાય છે. હવે બાકી ફરશે એટલે કે શરૂઆતની બાકી ફરશે, કારણ કે આખરની બાકી ફરે એટલે બીજા વર્ષની શરૂઆતની બાકી ફરે. તો અહીંયા બાકી બદલાતી હોય છે, તો એનો મિનિંગ એવો થયો કે તમારા બધાનો જવાબ જે છે એ પરફેક્ટ આવી રહ્યો છે. તો અહીંયા આપણો સાચો જવાબ જે છે એ આવશે. બરોબર છે. એટલે અહીંયા આપણને મળશે સાચો જવાબ. એ બધા જ વિદ્યાર્થીનો એકદમ પરફેક્ટ જવાબ છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. ઓકે, રેડી. બરોબર છે. અલગ અલગ બાકી હોય એ મૂડી ખાતા પદ્ધતિ. રેડી. ચાલો આગળ વધીએ. હંગામી. હવે જો અહીં ઘણી વખત શબ્દો અલગ અલગ વાપરશે. હંગામી એટલે શું કહેવામાં આવશે? તો કે હંગામી કયો કે પછી અસ્થિર કયો, આ બધું એક થશે. બરોબર છે. અને કાયમી કયો કે પછી સ્થિર કયો, આ બધું એક થશે, કારણ કે કાયમી એક જ એટલે કે સ્થિર છે.
એક વ્યક્તિની નોકરી અહીંયા કાયમી છે, એનો મીનિંગ કાયમી શિક્ષક છે. એનો મીનિંગ શું થયો કે હવે સ્થિર થઈ ગયા, એને શિક્ષક તરીકે આખું જીવન જીવવાનું છે. તો અહીંયા કાયમી કયો કે આમાં કન્ફ્યુઝન થાય છે વિદ્યાર્થી મિત્રો. મોટા ભાગના આવવા માંડ્યા બી, પણ કૌશર કે છે એ. બરોબર છે. આપણે વિચારીએ કે હંગામી મૂડી પ્રથામાં ભાગીદારોના ભાગનો નફો, ભાગીદારના ભાગનો નફો હંગામી છે. બરોબર છે. એટલે કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે. અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ને તો મૂડી ખાતું જે છે એ સ્થિર રહે છે, એમાં કોઈ પણ પ્રકારની નોંધ નથી થતી. સ્થિર મૂડી ખાતા હશે ત્યાં બીજું કયું ખાતું હશે તો કે ત્યાં બીજું ચાલુ ખાતું હશે, તમામ પ્રકારની નોંધ અહીંયા થશે. પણ એ હંગામી મૂડી ખાતામાં તો કે હંગામી એટલે કે અસ્થિર મૂડી ખાતામાં માત્ર એક જ ખાતું હશે. કયું ખાતું હશે તો કે મૂડી ખાતું હશે. તો અહીંયા મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કઈ બાજુ લખાય છે? કઈ બાજુ લખાય છે? તો અહીંયા મૂડી ભાગીદારના ભાગનો નફો જે છે એ મૂડી ખાતે લખાશે. હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે બાબતો, બે ઓપ્શન નું તો અહીંયા ધોવાણ જ થઈ જશે. શું કામ? કારણ કે અહીંયા અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે અને અસ્થિર મૂડી ખાતામાં હંમેશા એક જ મૂડી ખાતું હશે, અહીંયા ચાલુ ખાતા હશે નહીં. એટલે બે ઓપ્શન તો તમારા ઓટોમેટિક નીકળી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો તમારે વિચારવાનું, જો અહીંયા થોડી થોડી ભૂલ કરો છો, બરોબર છે, અહીંયા એ બી જવાબ આવે છે, એનો મીનિંગ એવો છે કે ક્યાંક ટ્વિસ્ટ આવ્યું છે. હવે વિચાર કરો શું કીધું છે? ભાગીદારી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો. હવે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મૂડીમાં વધારો કરતી બાબત, મૂડીમાં વધારો થાય તો મૂડી ખાતે શું થાય છે તો કે જમા થાય છે. મૂડીમાં ઘટાડો થાય તો મૂડી ખાતે શું કરવામાં આવે છે? ઉધાર કરવામાં આવે છે. નફાથી મૂડીમાં વધારો થાય, પગાર, બોનસ, કમિશન થી મૂડીમાં વધારો થાય તો અહીંયા મૂડી ખાતું શું થાય છે? મૂડી ખાતું જે છે એ જમા થાય છે. જ્યારે મૂડીમાં ઘટાડો એટલે કે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ હોય, ઉપાડનું વ્યાજ હોય, ઉપાડથી મૂડીમાં ઘટાડો થાય છે તો એ મૂડી ખાતે ઉધાર સાઈડ લખવાનું છે. નફાની વાત કરીએ છીએ, નફો શું કરે છે તો કે નફો જે છે એ મૂડીમાં વધારો કરતી બાબત છે. અને મૂડીમાં વધારો કરતી બાબત હોવાથી અહીંયા શું આવશે? જવાબમાં આવશે બી. મોટા ભાગના વિદ્યાર્થીઓ જો અહીંયા ભૂલ કરી ગયા, બધા એ કીધું છે બધા ભૂલ કરી ગયા. એટલા માટે હું વારંવાર કહું છું કે આ શબ્દોની આટલી ઘૂંટી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજવું પડશે. અહીંયા ઉતાવળે આંબા પાકશે નહીં. આ એકાઉન્ટ છે, યાદ રાખજો. બધા વિષય કરતા એકાઉન્ટ વિષય અલગ છે, બરોબર છે. અને એકાઉન્ટ વિષય શીખવા માટે ખૂબ સમજૂતી, ખૂબ ધૈર્ય માગી લે છે. કારણ કે જો સમજૂતીમાં ફેર થઈ જાય તો અર્થનો અનર્થ થઈ જાય. ઓકે, બી કીધું તું શુભમ, પણ તે તારો જવાબ ફેરવી નાખ્યો. બરોબર છે, આવું ન થવું જોઈએ. ઘણી વખત હું જોઉં છું પરીક્ષા ખંડમાં કે એમસીક્યુ માં મારા બેટા ઘણા ચોરી કરવામાં આડાહાવળી નજરે જોતા હોય ને લખવા માટે પ્રયત્ન કરતા હોય. પોતે સાચા હોય છતાં બાજુ વાળાએ ખોટું લખ્યું હોય ને તો પોતાનો જવાબ ખોટો સાચો છે કે ખોટો લખતા મેં જોયો છે. એટલે પહેલી બાબત વિદ્યાર્થી મિત્રો એ હોવી જોઈએ કે આપણને આપણી મહેનત, આપણી જાત ઉપર આત્મવિશ્વાસ હોવો જોઈએ. બરોબર છે. આપણે જે જાતે કરીએ છીએ એ કામ આપણે આપણી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. આપણી ઉપર વિશ્વાસ ક્યારે હોય તો કે આપણે ધીરજથી મહેનત કરી હોય તો. બરોબર છે. એટલે આપણા જવાબ જે છે એ ફરવા જોઈએ નહીં. અહીંયા એટલા માટે જો વારંવાર કહું છું કે અહીંયા તમારું ધોવાણ થશે. એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો એકદમ હળવાશથી લે છે. ઓકે, કોઈ જેને બદલ્યો નથી એને વેલ એન્ડ ગુડ, બરોબર છે. મિતે પણ બદલ્યો નથી, પણ આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે એ નથી આવતો. કારણ કે અહીંયા જે છે એ મૂડીમાં ઘટાડો કરતી બાબત, એટલું યાદ રાખો ને તો હાલ છે. મૂડીમાં જે બાબતમાંથી ઘટાડો થાય છે એ બધી બાબત કાલે મેં ડીપમાં સમજાવ્યું. એટલા માટે આખા ખાતા શું કામ તમને આપી દીધા? કારણ કે અહીંયા ધોવાણ ન થાય એના માટે, બરોબર છે. ફરીવાર એક વખત એ વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. ત્યારબાદ ચાલો હવે સમજીએ, જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય
હવે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ આવે એટલે આપણા મગજમાં બે ખાતા આવવા જોઈએ. પહેલું ખાતું આવશે મૂડી ખાતું કે સ્થિર, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી, માત્ર બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. તો પછી બાકીનું શું થશે? તો કે બધું નોંધવા માટે બીજું ખાતું તૈયાર કરવું પડશે અને એ છે ચાલુ ખાતું. આ મગજમાં પહેલી લાઈન હોવી જોઈએ. જ્યારે સ્થિર શબ્દ આવે એટલે બે ખાતા આવશે, અસ્થિર આવે તો એક ખાતું આવશે. ક્લિયર થઈ ગયું? એવી રીતનું નિયમ યાદ રાખવું હોય તો જ્યારે અસ્થિર ખાતાની પદ્ધતિ હોય ત્યારે ચાલુ ખાતું અસ્થિર હોય છે એ હોતું નથી, એ દૂર થઈ જાય છે. બરોબર છે? અને સ્થિર ખાતામાં ચાલુ ખાતું જે છે એ અહીંયા ડટીને આવ્યું. હજી બી એ હવે તેજસ્વી એ કહે છે, બાકીના બધા શુભમ મકવાણા બી, કૌશર બી કહે છે. આવું જોઈએ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય. બરોબર છે? એટલે બે ખાતા આવી ગયા. ઉપાડ ખાતું બંધ કરવું. ઉપાડ ખાતું જે છે એ બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લખવામાં આવે છે? બધી જ નોંધ. મૂડી ખાતે કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં, બધા જ પ્રકારની નોંધ. વિદ્યાર્થી મિત્રો, બધા જ પ્રકારની નોંધ. નોંધ ક્યાં થશે? તો કે બધી જ નોંધ જે છે એ ચાલુ ખાતે થશે. બરોબર છે? મૂડી ખાતાને આપણે કાંઈ નથી કરવાનું. મૂડી ખાતું માત્ર 100 પીસ સમાન છે. બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લાવ્યા, બાકી, બસ આટલું જ લખવાનું છે. અહીંયા સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાંથી કોઈ વિશેષ છે નહીં. બરોબર છે? તો એનો મિનિંગ એવો થયો કે એ ઓપ્શન નું તો ધોવાણ થઈ ગયું. એ ઓપ્શન તો આવશે જ નહીં, કારણ કે મૂડી ખાતું છે જ નહીં. ઉપાડની વાત છે એટલે મૂડી ખાતે કશું આવવાનું નથી. બે ખાતા છે તો અહીંયા ઉપાડ ખાતું બંધ કરીને વર્ષના અંતે ક્યાં લઈ જવાનું છે? તો નફા નુકસાન ખાતે તો બધા ખર્ચા છે. અને બીજું નફા નુકસાન ખાતું શું છે? તો કે ત્રાહિત વ્યક્તિ સાથે પેઢી જે લેવડ દેવડ કરે છે ને, ત્રાહિત વ્યક્તિ એટલે કે ભાગીદાર સિવાયની કોઈ વ્યક્તિ હોય ને એને ત્રાહિત વ્યક્તિ કહેવાય. આ ત્રાહિત વ્યક્તિ સાથે ભાગીદારી પેઢી કોઈ લેવડ દેવડ કરે છે તો એ નફા નુકસાન ખાતે આવશે. ભાગીદારીનું છે એટલે અહીંયા નહીં આવે. અને ડી ઓપ્શન પણ અહીંયા આવશે નહીં, કારણ કે ખાતું બંધ કરવાની વાત છે. ઉપાડ ખાતે ઉધાર. બરોબર? ઉપાડ ખાતું હંમેશા કઈ બાકી ધરાવે છે? તો કે ઉધાર બાકી ઉપાડ ખાતું ધરાવે છે, કારણ કે ઉપાડમાં ધંધાનો માલિક શું હોય છે? તો કે લેનાર હોય છે. અને લેનારના હિસાબે ઉપાડ ખાતું એ કઈ બાકી ધરાવે છે? ઉધાર બાકી. એવું બંધ કરીએ છીએ. કોઈ પણ ખાતા વિદ્યાર્થી મિત્રો જ્યારે બંધ કરવામાં આવે, ખાસ યાદ રાખજો, ત્યારે ઉધાર થતું ખાતું શું થાય છે? જમા થાય છે. અને જમા થતું ખાતું ઉધાર થાય છે. જનરલી અહીંયા ખાસ કરીને ઉપાડ ખાતું ઉધાર થતું હોય છે. હવે જ્યારે ખાતું બંધ કરવામાં આવે ત્યારે ઉપાડ ખાતું શું કરવામાં આવે છે? ત્યારે ઉપાડ ખાતું જમા કરવામાં આવે છે. બરોબર છે? તો અહીંયા જે છે ચાલુ ખાતે ઉધાર, અહીં ઉધાર જમા કઈ આપ્યું નથી. જો ઉધાર જમા આપ્યું હોત ને તો હજી કન્ફ્યુઝન થાય. મૂડી ખાતે ઉધાર, મૂડી ખાતે જમા, ઉપાડ ચાલુ ખાતે ઉધાર, ચાલુ ખાતે જમા, અહીં તકલીફ થાય. ઓકે સર, મને બેટા તેજસ્વી, જો નો સમજણ પડે તો ફરીવાર જોઈ લ્યો. અને છતાં અમારી જો પહેલા ચેપ્ટરમાં કઈ નથી, માત્ર ને માત્ર ખાલી વાતો જ છે. વિષય પ્રવેશ કઈ રીતે કરવાનો છે તમારે, બસ એમની જ વાત કરી છે, બીજું કોઈ વાત નથી કરી. તમે એક મગજમાં એક દ્રઢતા રાખી દો કે બધું સહેલું છે. પ્રયત્ન કરશો એટલે બધું સહેલું છે. જો પ્રયત્ન નહીં કરો ને મગજમાં એવું ઠસી લેશો કે આ બહુ અઘરું છે, બહુ અઘરું છે, બહુ અઘરું છે, તો આ બધી વસ્તુ સહેલી હોવા છતાં પણ અઘરું થઈ જશે. અને પુનર્ગઠનના દાખલા પણ આપણને તકલીફ પાડી દેશે. એટલે પેલા મગજમાંથી તમે ખાસ કરીને આત્મવિશ્વાસ સાથે મહેનત કરવાનું શરૂ રાખશો એટલે આ દુનિયામાં કશું અઘરું નથી. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણા વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર પહોંચ્યા છે. તો આપણે તો સામાન્ય દાખલા તો વિષય પ્રવેશ એકદમ સામાન્ય દાખલા છે. આમાં તો આવડશે જ બધું. બરોબર છે? અને તમે બધા કેપેબલ છો. એ વસ્તુ મગજમાં ઠસી લો અને પછી કામ કરો. એટલે કોઈની પ્રત્યે જે છે અત્યારથી લઘુતા ગ્રંથિથી ન પીડાવ કે આ વસ્તુ બહુ અઘરી છે. કઈ અઘરું નથી. પ્રેક્ટિસ મંડો કરવા, કારણ કે પ્રેક્ટિસ જે છે એ આપણને ઘણું બધું શીખવશે. બરોબર છે? એટલે પ્રેક્ટિસ મંડો કરવા, પ્રેક્ટિસ નો મારો રાખો એટલે બધું હેલું થઈ જશે. બીજું કે સાયકોલોજી એવું કહે છે કે ભાઈ 5 વખત લખો, 5 વખત વાંચો અને 1 વખત લખો ની બધું સરખું થાય છે. ઓકે, ટ્રાય નહીં, આપણે પરિણામ લાવવાનું જ છે બેટા. બરોબર છે? કોઈ પણ પ્રકારનું નાસીપાસ થવાનું નથી. ભૂલો પડશે બેટા, જો સમજી લો.
કારણ કે આપણી જે શરૂઆત છે, આપણી કોઈ માસ્ટર નથી. ભૂલો તો મારથી પણ પડે. 16 વર્ષના અનુભવમાં માની લો ઘણી વખત ઉતાવળમાં દાખલો ગણવા બેસીએ અથવા તો કોઈ બીજું કામ મગજમાં ભૂમતો હોય ત્યારે ક્યારેક ઉતાવળ થાય. આપણા ઘણી વખત આપણે બહુ સારી રીતે સ્લાઇડ બેનો તૈયાર કરે છે, બરોબર છે. આપણો જે સ્ટાફ જે છે સ્લાઇડ બહુ તૈયાર કરે છે, પણ ઘણી વખત ભૂલો જોવા મળે. તો ભૂલો એ જીવનનો ભાગ છે, સમજી લો. પણ ભૂલોનું પુનરાવર્તન ન થાય ને આપણે જોવાનું છે. તરત જ શુભમ બધું સહેલું છે, બરોબર છે. આ ત્યાગના પ્રમાણ ને લાભના પ્રમાણ, તમે પાઘડીનું ચેપ્ટર જોવો, પુનર્ગઠનનું ચેપ્ટર જોવો, એ સિવાય ઘણા બધા એવા ચેપ્ટર છે કે તમને ઇઝીલી આવડશે. પણ થોડીક મહેનત કરવાની છે. અને આવું નથી શું કામ આવડતું? કારણ કે આપણો પાયો જે છે ને એ થોડો કાચો રહી ગયો છે. તમે જો ફિલિપાઈન્સમાં ભૂકંપ આવ્યો, ત્યાં ક્યાં મકાન પડ્યા? 32 માળની બિલ્ડિંગ એમનું ઊભી છે, હજી એને કઈ નથી થયું. અને એક 2 માળના મકાનો પડી ભાંગ્યા છે. શું કામ? કારણ કે પાયો નબળો છે. એટલે આપણે પાયો થોડોક મજબૂત કરશું. જ્યારે પણ સમય મળે ત્યારે આપણે જે પાયાનું છે 11માનું થોડુંક જોઈ લઈશું, બરોબર છે. અહીંયા હું તમને ફરીવાર પાછા નફા નુકસાન ખાતું, વેપાર ખાતું, પાકું સરિયા બધું સમજાવવાનું છું. એટલે એ ચિંતા ન કરો. પણ અત્યારે જે થિયરી આપી છે 2 વખત વાંચો, પછી યાદ રાખવાનો પ્રયત્ન કરો એટલે બધું યાદ રહી જશે. ક્લિયર? ચાલો આગળ વધીએ, બરોબર છે. તો અહીંયા આપણો સાચો જવાબ શું આવે છે? આપણો સાચો જવાબ આવે છે એ આવે છે બી. ચાલો આગળ વધીએ. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી. ચાલુ ખાતું આપ્યું છે. હવે સમજી લો, ચાલુ ખાતું આપ્યું છે એનો મીનિંગ શું થયો? કે અહીંયા મૂડી ખાતાની પદ્ધતિ કઈ છે? તો કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે, તો જ ચાલુ ખાતું આવે, બરોબર છે. ઉધાર બાકીનું વ્યાજ, જમા બાકી એટલે કે અહીંયા જમા બાકી કોને કહેવાશે? જમા બાકી એટલે કે ભાગીદારને પેઢીને પૈસા આપે છે, વધારે પૈસા આપી દીધા હોય એને જમા બાકી કહેવાય. એટલે કે ભાગીદારે પેઢીને આપ્યા છે. જ્યારે ઉધાર બાકી એટલે શું? તો કે ઉધાર બાકી એટલે કે પેઢી જે છે એને વધારે પડતા રકમ જે છે એ ભાગીદારને આપેલી છે, બરોબર છે. એટલે કે અહીંયા ભાગીદાર જે છે એ આપનાર હોય એટલે જમા થાય, અને ભાગીદાર પેઢી પાસે લેનાર હોય એટલે ઉધાર થાય, એટલે કે લઈ ગયો છે. તો લઈ ગયા છે આપણે, આપણી ભાગીદારી પેઢી પાસે ક્યાંક લઈ ગયા છીએ, તો આજે નહીં તો કાલે એને ચૂકવવું તો પડશે. મેં કોઈ પાસે, માની લો કે આપણા જયદીપ સર છે કે આપણી ટીમના કોઈ પણ શિક્ષક છે, એમની પાસેથી મેં માની લો ક્યાંક લીધું હોય તો મારે એમને આપવું પડશે, બરોબર છે. અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ કહેવામાં આવે છે CCC, બરોબર છે. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એ પેઢી માટે શું છે? તો કે પેઢી માટે, મોટા ભાગના વિદ્યાર્થીઓ મિત્રો અહીંયા સાચા સાબિત થાય છે કે ભાઈ પેઢી માટે એ આવક છે, બરોબર છે. હવે માની લો કે એમ કીધું હોય તો અહીંથી શબ્દો ફેરવી નાખો, આપણે પાકું કરીને ગયા કે ભાઈ પેઢી માટે આવક છે, પેઢી માટે આવક છે, પણ શબ્દ ફેરવી નાખો કે ભાગીદાર માટે, બરોબર છે. તો ભાગીદાર માટે શું થઈ જશે? તો ભાગીદાર માટે ખર્ચ થઈ જશે. માની લો કે અહીંયા જે છે એ કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કર્યો અને અહીંયા ઉધાર બાકીને બદલે અહીંયા શબ્દ ફેરવી નાખો જમા બાકી, બરોબર છે. તો અહીંયા પણ જે છે એ કન્ફ્યુઝન વધી જશે. એટલે હું અહીંયા 4 ઓપ્શન જે છે તમને હું લખાવું છું કે ભાઈ ચાલુ ખાતાની ઉધાર બાકી, એટલે કે ભાગીદારની નીકળતી રકમ પેઢી પાસે, બરોબર છે. ચાલુ ખાતાની ઉધાર બાકી એ ભાગીદાર માટે અને એ પેઢી માટે શું છે, બરોબર છે. ચાલુ ખાતાની ઉધાર બાકી એ ભાગીદાર માટે ખર્ચ છે, જ્યારે પેઢી માટે શું છે? તો કે પેઢી માટે આવક છે, બરોબર છે. શબ્દ ફરી જશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ચાલુ ખાતાની જમા બાકી, બરોબર છે. એ પેઢી માટે શું છે? એટલે કે ભાગીદાર માટે આપણે પહેલા લખીએ તો કે ભાગીદાર માટે શું છે અને એ પેઢી માટે શું છે. તો આથી ઉલટું થઈ જશે. ભાગીદાર માટે એ આવક બનશે અને પેઢી માટે શું થશે? એ ખર્ચ બનશે. વિદ્યાર્થી મિત્રો, એક MCQ અલગ અલગ 4 રીતે પૂછાઈ શકે છે, એના ચારેયના શક્ય જવાબ અહીંયા આવી જશે. ખ્યાલ આવી ગયો છે? તો ફટાફટ એક વખત થંબ આપી દો એટલે મને ખ્યાલ આવે કે તમે બધા સમજી રહ્યા છો. ઓકે,
હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ બેસો ત્યારે અગાઉ આપણે આપણું શેડ્યુલ ફિક્સ જ છે, બરોબર વ્યવસ્થિત ચાર્જિંગ કરી લેવાનું. બીજું કે હવે ખાલી મોબાઈલમાં ચાલશે એવું નહીં, તમારું સ્માર્ટ ટીવી હશે તો પણ એમાં ચાલશે, તમારું નોટપેડ હશે તો પણ એમાં ચાલશે, એટલે બધું વ્યવસ્થિત ચાલશે. આપણે કોઈ પણ બીજું કે મોબાઈલમાં જોશો તો આંખનું થોડુંક થોડુંક ડિસ્ટન્સ રાખીને પણ જોવાનું રહેશે, બરોબર છે. એટલે આ બધી બાબતોની પૂર્વ તૈયારી કરી નાખો, કારણ કે આપણે 2-3 છે. બેટરી લો થઈ જાય તો પછી તમે કોમ્યુનિકેશન અમારી સાથે નહીં કરી શકો. તમારે જે પ્રશ્ન આજે રેકોર્ડેડ લેક્ચર છે નો ડાઉટ, પણ રેકોર્ડેડ લેક્ચર એ વન વે છે, માહિતી પ્રેષણ છે, માહિતી સંચાર નથી, બરોબર છે. ઓકે, વેરી ગુડ. ચાલો આગળ વધીએ. તો આપણો સાચો જવાબ આવે છે સી, બરોબર છે. હવે શું કહેવામાં આવે છે? ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ભાગીદાર ઉપાડ કરે છે, બરોબર છે. અહીંયા ભાગીદાર જે છે એ ઉપાડ કરે છે, એટલે કે પેઢી પાસેથી ક્યાંક મેળવે છે, બરોબર છે. મેળવે છે એનો મિનિંગ એવું થયું કે ચૂકવણી કરવી પડશે કે નહીં કરવી પડે. તો ઉપાડ કરે છે તો ઉપાડનું વ્યાજ એની શું કરવી પડશે? તો કે ચૂકવણી કરવી પડશે. ને ચૂકવણી થાય છે, આ ચૂકવણી ભાગીદાર માટે શું બનશે? તો કે ભાગીદાર માટે એક પ્રકારનો ખર્ચ બનશે, બરોબર છે. અહીંયા ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે હંમેશા શું છે? તો કે ચૂકવવું પડશે. ઉપાડ એટલે કે ભાગીદાર જે છે એ પેઢી પાસેથી લે છે. અહીંયા બધા વિદ્યાર્થીઓ સાચા છે. દિગ્વિજય, શુભમ, કૌશર, બરોબર છે. બધાનો સાચો જવાબ આવશે. અહીંયા આવે છે ખર્ચ આવશે, બરોબર છે. હવે માની લો કે અહીંયા શબ્દ ફેરવી નાખીએ કે પેઢી, સારામાં સારી રીતે આપણે ગોખીને ગયા હોય અને ફેરવી નાખીએ કે પેઢી, એટલે આપણે શું થાય? ઉપાડ પર વ્યાજ એ ખર્ચ છે, ઉપાડ પર. તો પેઢી માટે ઉપાડ આપે છે, પેઢી ભાગીદારને ઉપાડ તરીકે રકમ આપે છે, તો બદલામાં ક્યાંક મેળવશે, બરોબર છે. તો એના માટે શું થશે? તો કે પેઢી માટે એ આવક થશે. આ યાદ રાખવાનું છે, બરોબર છે. પેઢી માટે શું થશે? તો કે પેઢી માટે એ આવક થશે. પણ અહીંયા ભાગીદાર શબ્દ છે એટલે સાચો જવાબ આવશે એ. ઓકે તેજસ્વી, હવે બધો બર આવડતું હોય એવું લાગે છે. તેજસ્વી પણ હવે મેદાનમાં આવી ગઈ છે અને એ પણ સાચા જવાબ આપી રહી છે, બરોબર છે. તો આપણો સાચો જવાબ આવે છે એ. ચાલો આગળ વધીએ. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? કાચો નફો, વેચણી પાત્ર નફો, કાચી ખોટ કે વેચણી પાત્ર ખોટ? ચલો બી 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 આવે છે. બી 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 મને એવું લાગે છે કે હજી મહેનત થોડીક માગે છે. શુભમ મકવાણા ડી કહી રહ્યો છે. કૌશર બી બી બી. હે, હવે જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉધાર બાકી, બરોબર છે. શું મીનિંગ થાય છે? તો કે ઉધાર બાજુનો સરવાળો વધુ. ઉધાર બાકી એટલે ઉધાર બાજુનો સરવાળો વધુ, બરોબર છે. જમા બાકી એટલે શું થશે? તો કે જમા બાજુનો સરવાળો વધુ થશે. ઉધાર બાકી ક્યાં લખાય? તો કે ઉધાર બાકી જે છે એ જમા બાજુ લખવામાં આવે છે. અને જમા બાકી ક્યાં લખાય છે? તો કે જમા બાકી જે છે એ ઉધાર બાજુ લખવામાં આવે છે. ઓકે, જલ્દીમાં ભૂલ પડી, બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આટલું ક્લિયર થઈ ગયું હોય તો એક વાત સમજી લ્યો કે ઉધાર બાકી એટલે શું આવશે? તો કે ખોટ પ્રેઝન્ટ કરે છે. સોરી, ઉધાર બાકી એ ખોટ દર્શાવે છે, જ્યારે જમા બાકી હોય છે શું દર્શાવે છે? નફો દર્શાવે છે. આ ખાસ યાદ રાખવાનું, કારણ કે અહીંયા આવક જે છે ખર્ચા ઉધાર હોય છે અને આવક જમા હોય છે.
ઉધાર બાકી એટલે ખર્ચનો વધારો, આવક પરનો ખર્ચનો વધારો, એટલે કે આવક જે છે વધુ છે, સોરી આવક ઓછી છે, ખર્ચ વધુ છે તો ખોટ જશે. તો અહીંયા ઉધાર બાકીની વાત કરી છે તો એનો મિનિંગ એવો છે કે નફો તો આવવાનો છે જ નહીં. બરોબર છે, એટલે આ બે ઓપ્શન નું અહીંયા ધોવાણ થઈ ગયું. બરોબર સમજી લેજો. બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો 3 ઓપ્શન છે આપણી પાસે. એક છે વેપાર ખાતું, એ બંધ કરશું તો પણ એની ઉધાર બાકી, એની જમા બાકી હશે, અને એ શું દર્શાવશે? એ પણ નફો અને ખોટ દર્શાવશે, પણ એ કાચો નફો કે કાચી ખોટ હશે, યાદ રાખજો. બરોબર છે. બીજો છે નફા નુકસાન ખાતું, એની પણ ઉધાર બાકી અને જમા બાકી હશે ને એ પણ નફો દર્શાવે છે, પણ એ પણ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ દર્શાવશે. બરોબર છે. અને ત્રીજું જે છે આપણું નફા નુકસાન ફાળવણી ખાતું, એ શું દર્શાવે છે? તો કે વેચણી પાત્ર નફો અને વેચણી પાત્ર ખોટ દર્શાવે છે. તો અહીંયા આપણો જવાબ આવે છે ડી, વેચણી પાત્ર ખોટ. બરોબર છે, સમજાણું? તો આપણો જે સાચો જવાબ આવે છે શું આવે છે? વહેંચણી પાત્ર ખોટ. ક્લિયર? ચલો થમ આપી દો એક એટલે ખ્યાલ આવી જાય કે આ તમને બરોબર સમજાઈ ગયો છે. કૌશલ, શુભમ ને હાલો સમજાઈ ગયું. હવે બીજા વિદ્યાર્થી મિત્રો બોલો જોઈએ. ડન છે? ચલો આગળ વધીએ. જો ભાગીદાર કરારમાં મૂડી પર વ્યાજની જોગવાઈ, મૂડી પર વ્યાજની જોગવાઈ કોઈ જોગવાઈ જ નથી, ભાગીદારોએ કરારનામું કર્યું છે એમાં ઉલ્લેખ જ નથી કે મૂડી પર વ્યાજ કેટલું આપવું, તો હવે જવાબ શું આવશે? 6%, 12%, 9% કે કઈ નહીં? તેજસ્વી એ, શુભમ ડી. તેજસ્વી ઉતાવળ થાય છે બેટા. બરોબર સમજી લ્યો, મૂડી પર વ્યાજ કરારનામામાં ઉલ્લેખ નથી. બરોબર છે, કરારનામું નથી કર્યું. બરોબર છે, કાં તો કરારનામું કરેલું નથી, અથવા તો બીજો ઓપ્શન છે કરારનામું છે પણ ઉલ્લેખ નથી. બરોબર છે. તો હવે મૂડી પર વ્યાજ કેટલું આપવું? 3 ભાગીદારો છે, એ, બી અને સી, ત્રણેય કરાર કર્યો છે, લેખિતમાં કરાર કર્યો છે, પણ મૂડી પર કેટલું વ્યાજ આપવું એનો કોઈ ઉલ્લેખ છે નહીં. તો હવે શું કરશું? તો હવે અહીંયા મૂડી પર કોઈ ઉલ્લેખની વાત કરવામાં નથી આવી, તો ભારતીય ભાગીદારીનો કાયદો 1932 મુજબ આપણે વિચારવું પડશે. જો કરારનામામાં ઉલ્લેખ હોય કે ભાઈ 5% આપો તો 5% આપવાનું, 10% આપો તો 10% આપવાનું, પણ અહીંયા કરારનામામાં ઉલ્લેખ નથી, એટલે અહીંયા કોઈ પણ પ્રકારનું વ્યાજ જે છે, ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાતું નથી, અને મૂડી પર વ્યાજ જે છે એ ચૂકવી શકાતું નથી. કોઈ પણ ભાગીદારોને પગાર, બોનસ કે કમિશન આપી શકાતું નથી. જે કાંઈ પણ નફો થાય છે સરખાઈ છે વેચવો પડે છે. જો આ બધું ક્યારે આવશે? તો કે કરારનામામાં ઉલ્લેખ ન હોય તો આવશે. બરોબર છે. મૂડીની જગ્યાએ કોઈ પણ ઉપાડ હોય તો પણ વ્યાજ નહીં આવે. કરારનામામાં ઉલ્લેખ નથી એટલે મૂડી પર પણ વ્યાજ નહીં ચૂકવાય અને ઉપાડ પર વ્યાજ વસૂલી કરી શકાશે નહીં. તો ઉપાડ પર વ્યાજ આવશે ત્યારે જવાબ એનો એ જ રહેશે. બરોબર છે. તેજસ્વી બરોબર સમજી લે બેટા. જો કરારનામામાં ઉલ્લેખ હોય તો જે પ્રમાણે શરત હોય એ પ્રમાણે આપણે ચાલવાનું છે. કરારનામામાં કીધેલું છે કે દરેક ભાગીદારને પગાર પેટે પેલા તો 50-50 રૂપિયા આપવા, તો આપી દેવાના. પછી પેઢીને ખોટ જાય તોય ભલે, નુકસાન થાય તોય ભલે, નફો થાય તોય ભલે, ફાયદો થાય તોય ભલે, એ નથી જોવાનું. કરારનામામાં ઉલ્લેખ છે તો હાલવાનું, પણ કરારનામામાં કોઈ પણ બાબતનો ઉલ્લેખ નથી તો શું કરવાનું? તો આપણને સારું લાગે એમ કરવાનું. હું માની લો કે હું મારી મૂડી પર વ્યાજ માંગીશ, મારા 2 ભાગીદારો છે ન ગમે કે નથી આપવું, તો મતભેદ થાય. મતભેદ થાય પછી કોર્ટમાં જઈને છેલ્લે પેઢીને નુકસાન જાય છે. તો અહીંયા આવું ન થાય ને હિસાબે જ્યારે કરારનામામાં ઉલ્લેખ ન હોય ત્યારે શું કરવાનું છે? તો કે 1932 નો ભારતીય ભાગીદારીનો કાયદો જે છે એ શું કહે છે જોવું પડે છે. ભાગીદાર લોન આપે તો એની પર 6% વ્યાજ આપવાનું, એ સમજાવો, બધું સમજાવો. બરોબર છે. હવે કરારનામામાં ઉલ્લેખ નથી તો પેલી વસ્તુ એ છે કે ભાગીદારને સરખા હિસ્સે નફો આપવો પડે. બરોબર છે. મૌખિક રીતે કહી દીધું હોય કે ભાઈ મારો 2 ભાગ ને તારો 1 ભાગ, પણ કરારનામા કર્યો હોય ને એમાં ઉલ્લેખ ન હોય તો સરખા હિસ્સે વેચાય. ઉપાડ પર વ્યાજ અપાય નહીં, મૂડી પર વ્યાજ વસૂલાય
સોરી મૂડી પર વ્યાજ ચૂકવાય નહીં, ઉપાડ પર વ્યાજ વસૂલાય નહીં. ભાગીદારોને પગાર, બોનસ કે કમિશન અપાય નહીં. કોઈ મજરે એટલે કે વ્યાજબી ખર્ચ કર્યો હોય ભાગીદારે તો એને મજરે મળવા પાત્ર એટલે કે પેઢી પાસે લઈ શકે છે. માની લો કે એક યંત્ર ચાલે છે, રાજપાળી શરૂ છે, હું એકલો ભાગીદારી પેઢીમાં કામ કરું, બાકીના ભાગીદારો ઘરે ગયા છે. હવે માની લો કે રાજપાળીના સમય દરમિયાન યંત્ર ખરાબ થઈ ગયું, બરોબર છે ને, યંત્ર ખરાબ થઈ ગયું, રાતે કોઈ મિકેનિક ને બોલાવ્યો અને એને 1000 રૂપિયા લીધા, તો મેં જે વ્યાજબી ખર્ચ કર્યો પેઢી માટે મારા ખિસ્સામાં થાય અત્યારે, તો એ 1000 રૂપિયા હું પેઢી પાસેથી કાયદેસર રીતે લઈ શકું છું, બરોબર છે. અને ભાગીદાર જો પેઢીને લોન આપે, આપણી પેઢી છે, આપણે જરૂર છે, બરોબર છે, બેંકમાંથી પૈસા મળે એમ નથી, જ્યાં મળે એમ છે ત્યાં ઊંચું વ્યાજ હોય છે, તો કોઈ ભાગીદાર પાસે પૈસા પડ્યા હોય ને એ જો પેઢીને પૈસા આપે તો એને જે લોન આપી છે એની ઉપર 6% લેખે વ્યાજ આપવાનું, જો કઈ કીધું ન હોય તો, અને કીધું હોય તો કીધા પ્રમાણે આપવાનું. હવે આનાથી ઉલટું, જો ભાગીદારને પૈસાની જરૂર છે, બરોબર છે, 2 વર્ષ માટે કે 1.5 વર્ષ માટે, તો પેઢી ભાગીદારને લોન આપશે કે ભાઈ હાલે અત્યારે આપણી પાસે એટલા બધા પૈસા પડ્યા છે, તમારે જરૂર છે તો તમે વાપરો, તો એની ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ લઈ શકાશે નહીં. જો ઉલ્લેખ હોય તો ઠીક છે, ઉલ્લેખ હોય તો ઉલ્લેખ પ્રમાણે જ કરવાનું છે, નહીતર ભાગીદારી પેઢીનો જે 1932 નો કાયદો છે એને અનુસરવું પડે છે. તો આપણો અહીં જવાબ આવશે ડી. ક્લિયર? ચાલો આગળ વધીએ. ભાગીદારી કરારમાં સ્પષ્ટતા ન હોય, સ્પષ્ટતા ન હોય તો પેઢીને ભાગીદારે ધીરે લોન, પેઢીને એટલે કે અહીંયા ભાગીદાર જે છે સમજી લેજો બરોબર, ભાગીદાર જે છે એ પેઢીને આપે છે, બરોબર છે, પેઢીને જરૂર છે તો આપે છે, બરોબર છે. ત્યારે શું આવશે બોલો, ફટાફટ આન્સર આપો. 10માં એ તેજસ્વી, બેટા તું આન્સર આપ. દીક્ષા એ, તેજસ્વી ફટાફટ એ, હા હવે બરોબર આન્સર આવે છે, બરોબર છે. ચાલો બીજા વિદ્યાર્થીઓને આન્સર નથી આપવાનો. શુભમ મકવાણા એ, સરસ, બરોબર છે. તો અહીંયા 6% આવશે ઉલ્લેખ ન હોય તો. માની લો કે ઉલ્લેખમાં એમ કીધું ભાગીદાર પેઢીને લોન આપે તો એ લોન ઉપર 10% વ્યાજ આપવું, તો હવે 6% ધ્યાનમાં નહીં લેવાય, તો કોને ધ્યાનમાં લેવાશે, તો 10% ને ધ્યાનમાં લેવાશે. નીલ સાચો જવાબ આપે છે, વિરાજ પણ સાચો જવાબ આપી રહ્યો છે. હવે માની લો કે આનાથી ઊંધું, પેઢી જે છે એ ભાગીદારને જરૂર છે પૈસાની અને ભાગીદારને લોન આપે છે, બરોબર છે, તો અહીંયા કોઈ પણ પ્રકારનું વ્યાજ ગણી શકાય નહીં જો ઉલ્લેખ ન હોય તો. ઉલ્લેખ હોય તો એ પ્રમાણે આવે. ઓકે, અને બીજી વાર બેટા જોવો પડે તો જોઈ લેવાનું, બરોબર છે, કોઈ શરમમાં નહીં રહેવાનું. આપણને નથી આવડતું, આપણે અહીંયા શીખવા માટે, જો તમને બધાને આવડતું જો તો તમે મારી જેમ ભણાવતા હોત, બરોબર છે. જયારે હું હજી વિદ્યાર્થી જ છું, હજી મને ઘણી બધી નથી આવડતું, તો હું મારા શિક્ષકો પાસે ઓનલાઈન ગમે ત્યાંથી હું શીખી લઉં છું, કારણ કે કોલેજ કક્ષાનું જે એકાઉન્ટ આવે છે એ થોડુંક લેન્ધી આવે છે, આપણું એકાઉન્ટ તો બહુ ઈઝી છે, બરોબર છે. 12મા ધોરણની કક્ષાનું એકાઉન્ટ એકદમ ઈઝી છે. જ્યારે માસ્ટર ડિગ્રીનું એમકોમ ના જયારે લેક્ચર લેવા હું જાઉં છું ને ત્યારે અમુક બાબતો રિફર કરવી પડે છે, કારણ કે વધુ બુક વાંચવી પડે છે, અને વધુ બુક વાંચીએ છીએ એટલે અલગ અલગ બુક અલગ અલગ અર્થઘટન કરતી હોય છે, અને એને વચ્ચેનો રસ્તો કાઢીને આપણે વિદ્યાર્થીને સમજાવવા પડતા હોય, બરોબર છે. એટલે એમકોમ ના મારા જેટલા વિદ્યાર્થીઓ છે એમાં થોડુંક વધારે સુસજ્જ બનીને જવું પડે છે, કારણ કે એના પ્રશ્નો પણ એ ટાઈપના હોય છે અને ઉત્તરો પણ મતાંતર વાળા હોય છે, બરોબર છે. તમે જૂની બુક વાંચો તો આપણી 3 પદ્ધતિઓ છે, દેશીનામા પદ્ધતિ, એક નોંધી અને દ્વિનોંધી. જ્યારે નવામાં ખાલી 2 પદ્ધતિ આપીશ, બરોબર છે. અમુક બુક હજી 3 પદ્ધતિ જે છે એને અનુસરે છે, એટલે એ બધી બાબતોમાં મતાંતર છે. તો આપણો સાચો જવાબ આવશે એ. ત્યારબાદ એબીસી ની મૂડીનું પ્રમાણ કેટલું છે? મૂડીનું પ્રમાણ છે 3:2:1 હોય, વર્ષનો વેચણી પાત્ર નફો 66,000 થયો હોય તો સી ને કેટલો નફો મળશે? ફટાફટ જવાબ આપો. સી ને કેટલો નફો મળશે? આ પ્રશ્ન અવારનવાર પૂછાયેલો છે, બરોબર છે, અને આમ જો તો મોસ્ટ આઈએમપી તરીકે પણ આપણે એને મુલતવી શકીએ છીએ, કારણ કે ઘણી વાર પૂછાય છે, મોટા ભાગે ધોવાણ થાય છે. અત્યારે બી આપી ગયા છે, બરોબર છે, પણ શું કરે છે વિદ્યાર્થી મિત્રો, એબીસી 3:2:1 હોય તો સી ને 1 ભાગ આવે, એટલે કે અહીંયા લખી નાખીએ છીએ 11,000 આવી જાય નફો, બરોબર છે, અને ફટાફટ એ જવાબ આપી દે છે, પણ એવું નથી.
ઉતાવળમાં કરશો એટલે અહીંયા 3 જેમ 1 એટલે અડધો ભાગ એટલે એનો મિનિંગ એવો થયો કે એને કેટલો નફો મળશે તો કે એને 33,000, બી ને કેટલો નફો મળશે તો કે 22,000, બરોબર છે, અને સી ને કેટલો નફો મળશે તો કે 11,000. તો આપણો જવાબ આવશે એ 11,000 ને અહીંયા થઈ જાય ધોવાણ, બરોબર છે. શું કામ ધોવાણ થઈ જાય? કારણ કે આપણે શું કીધું છે? મૂડીનું પ્રમાણ કીધું છે. મૂડીના પ્રમાણને નફા નુકસાન વેચણીના પ્રમાણને કોઈ લેવા દેવા છે નહીં. બે વાર ભૂલ, જેટલી બાબત વિદ્યાર્થી મિત્રો જ્યાં આપણને ભૂલ પડી હોય ને એ બાબત આપણને ફટાફટ આવડતી હોય છે. એ સરખા હિસ્સે, કારણ કે નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું તો એનો મિનિંગ એવો છે સરખા હિસ્સે આવશે, એટલે આપણો જવાબ બી આવશે 22,000, બરોબર છે. ડન છે. ચાલો આગળ વધીએ. હવે એસક્યુ આવશે, ફટાફટ લઈ લઈએ કારણ કે હવે આપણો લેક્ચર જે છે પૂરો થવાના 10-15 મિનિટની વાર છે, એટલે આપણે ફટાફટ લઈ લઈએ. ચલો એમસીક્યુ બરોબર આવડી ગયા હોય એટલે થમ આપી દો. એમસીક્યુ બરાબર આવડી ગયા હોય વિદ્યાર્થી મિત્રો થમ આપી દો. કેમ સંખ્યા ઘટવા માંડી? 2-3 વિદ્યાર્થી રજા લઈને ગયા છે, બાકીના એક વિદ્યાર્થી રજા લીધા વિનાનો ગયો છે. હા, ઇકોનોમિક્સ નો લેક્ચર છે, બરોબર છે. ધાર્મિક સર તમારી રાહ જોઈને જ બેઠા છે અને રેડી પોઝિશનમાં બેઠા છે. હું બસ અહીંથી છોડું. હવે ભાગીદાર એટલે શું? તો કે જે વ્યક્તિ ભાગીદારી પેઢીમાં જોડાય, બરોબર છે. માની લો કે એમબી એન્ટરપ્રાઇઝ નામની એક ભાગીદારી પેઢી છે અને એ, બી અને સી આ એના ત્રણેય ભાગીદારો છે કે એને મૂડી રોકાણી છે, અને ડી વ્યક્તિ જે છે એનો ગ્રાહક છે. તો ભાગીદારી પેઢીમાં જે વ્યક્તિ જોડાય અહીંયા એ પણ ભાગીદાર કહેવાશે, બી પણ ભાગીદાર કહેવાશે અને સી પર પણ ભાગીદાર કહેવાશે, કારણ કે જે વ્યક્તિ ભાગીદારી પેઢીમાં જોડાશે એને ભાગીદાર કહેવામાં આવશે. અહીંયા ડી ભાગીદારી પેઢીમાં જોડાયેલો નથી માટે એને ભાગીદાર કહેવામાં આવશે નહીં. ક્લિયર થઈ ગયું? ચાલો આગળનો પ્રશ્ન. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ને વધુ કેટલા? ચવાઈ ગયેલો પ્રશ્ન છે. ઓછામાં ઓછા 2 અને વધુ કેટલા હોય છે તો કે 50 હોય છે, બરોબર છે. એટલે હવે આ બધું આવડે જ છે. ઓછામાં ઓછા 2 અને વધુ 50 હોય છે, બરોબર છે. ત્યારબાદ ભાગીદારી કરારનામું પેઢી માટે શું છે? બરોબર છે. તો કે પેઢી માટે જે છે એ વહીવટી બંધારણ છે. શું છે? ભાગીદારી પેઢી માટે એ એક પ્રકારનું વહીવટી બંધારણ છે, બરોબર છે. કારણ કે પેઢીનો બંધારણ કોના ઉપર હાલશે? તો કે પેઢીનો બંધારણ જે છે, વહીવટ જે છે એ કરારનામા ઉપર ચાલશે. ઓકે, ચલો આવી જ રહ્યા છે સાહેબો ને. ચાલો ફટાફટ. ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો હેતુ શું છે? તો કે કોઈ પણ ભાગીદાર વચ્ચે જ્યારે વિખવાદ થાય ત્યારે એનો સુખદ અંત લાવવા માટે ભાગીદારી કરારનામું કરવું ફરજિયાત છે, કારણ કે લેખિત કરારને કરારનામું કહેવાય. ભાગીદારી કરારના 2 પ્રકાર હોય છે, લેખિત કરાર હોય છે અને મૌખિક કરાર હોય છે. પણ જે લેખિત કરાર છે એ જે લેખિત કરાર જે સ્વરૂપે કમ્પ્લીટ કરવામાં આવે છે એ પત્રને ભાગીદારી કરારનામું કહેવામાં આવે છે. શું કામ કરવામાં આવે છે? તો કે ભાગીદાર વચ્ચે ઉભા થતા મતભેદો કે પ્રશ્નનું નિરાકરણ સુખદ અંત મેળવવા માટે કરારનામું તૈયાર કરવામાં આવે છે. કરારનામામાં કરેલ જોગવાઈ અનુસાર ભાગીદારોના પ્રશ્નો ઉકેલવામાં આવે છે. અને જો કરારનામામાં ન હોય તો શું કરવાનું છે? તો કે 1932 નો ભારતીય ભાગીદારીનો કાયદો ધ્યાનમાં લેવો પડે છે. ઓકે, લેખિત કરાર હિતાવહ છે, બરોબર છે. ભાગીદાર વચ્ચે લેખિત કરાર ન હોય તો વહીવટી પ્રશ્નો કઈ રીતે થાય છે? આ તો અગાઉ કહી દીધું કે જો ભાગીદાર વચ્ચે લેખિત કરાર ન હોય તો વહીવટી પ્રશ્નો નિકાલ 1932 ના ભારતીય ભાગીદારી ના જોગવાઈ અનુસાર કરવામાં આવે છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિ કેટલી છે? હવે તો ચવાઈ ગયો છે. 2 પદ્ધતિઓ છે. કઈ કઈ? તો કે એક અસ્થિર પદ્ધતિ અને એક કેવી આવશે? સ્થિર પદ્ધતિ. એ જ કરાર કરાય, પરંતુ કૌશલ શું કહેવા માંગે છે બેટા? હા, 1932 મુજબ. ઓકે, રેડી. લેખિત કરાર હિતાઓ છે, પણ ઘણી વખત અમુક બાબતો લેખિત કરારમાં ન થાય, બરોબર છે. જેમ કે હાલો બધું કર્યું પણ માની લો કે ભાગીદારી પેઢી જ્યારે ભાગીદારને લોન આપે તો એ લોન ઉપર કેટલા ટકા વ્યાજ લેવું એવું કીધું નથી, તો પછી આપણે શું કરવું પડે? ભારતીય ભાગીદારીનો કાયદો જે છે એ અમલમાં લાવવો
પડે. ચાલો આગળનો પ્રશ્ન. સ્થિર મૂડી ખાતા પ્રથામાં સ્થિર મૂડી આવે. સ્થિર મૂડી આવે એટલે આપણને શું દેખાવું જોઈએ? તો કે સ્થિરમાં બે શબ્દ છે આખા, બરોબર છે, સ્થ અને ર, એટલે બે ખાતા આવશે, યાદ રાખજો, બરોબર છે. એક આવશે મૂડી ખાતું, અને જયારે સ્થિર શબ્દ આવશે એટલે એનો મીનિંગ એવો થયો કે ચાલુ ખાતાનું અસ્તિત્વ છે. અસ્થિર આવે એમાં ચાલુ ખાતું હોતું નથી, અસ્થિરતાની જેમ વયું જાય છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ભાગીદારોનો નફો કયા ખાતે જમા કરવામાં આવે છે? બરોબર છે. સ્થિર મૂડી જયારે ચાલુ ખાતું હોય ને ત્યારે માત્ર ચાલુ ખાતાને ધ્યાનમાં લેવાનું છે, ત્યારે મૂડી ખાતાને માત્ર બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા એ સિવાય ધ્યાનમાં લેવાનું નથી, બરોબર છે. તો બધી બાબત ક્યાં આવશે? તો બધી બાબત ક્યાં આવશે? તો કે ચાલુ ખાતે આવશે, ચાલુ ખાતે જમા કરવામાં આવશે. ઓકે, ચાલો રેડી. કૌશલનો જવાબ સાચો પડી ગયો છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય, સ્થિર મૂડી ખાતા એટલે બે ખાતા, ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે. વધારાની મૂડી ભાગીદારો લાવે ત્યારે કયા ખાતે જમા થાય છે? હવે આમાં ભૂલ થવાની શક્યતાઓ રહેલી છે. વધારાની મૂડી કોઈ ભાગીદાર લાવશે, બરોબર છે, તો મોટા ભાગના સ્થિર શબ્દ આવે એટલે ચાલુ ખાતું લખી નાખે, પણ પ્રશ્ન સમજવો પડશે, બરોબર છે, કારણ કે અહીંયા કાયમી ધોરણે કીધું છે. શું કીધું છે? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે ભાગીદાર વધારાની મૂડી લાવે છે. આ વધારાની મૂડી ક્યારે લાવતો હોય ભાગીદાર? તો કે પેઢીના આયુષ્ય દરમિયાન 1 થી 2 વાર વધારાની મૂડી લાવતા હોય કે વધારાની મૂડી લઈ જતા હોય, બાકી લગભગ લાવવી પડતી હોતી નથી. તેજસ્વી બેટા શું કહેવા માંગે છે? માઇનસ પ્લસ તેજસ્વી શું કહેવા માંગે બેટા? ઓકે, તો અહીંયા શું આવશે? કાયમી ધોરણે લાવે. જે કાયમી ધોરણે લાવે એ મૂડી ખાતે ક્યારે નોંધ થશે? તો કે વધારાની મૂડી લાવશે અથવા તો વધારાની મૂડી લઈ જશે, તો ત્યારે જે છે એ નોંધ કરવામાં આવશે, તો ત્યારે મૂડી ખાતું એક્ટિવ થશે, બાકી એક્ટિવ થશે નહીં. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો એ સ્થિર મૂડી, તો તે સ્થિર મૂડી ખાતે જમા કરવામાં આવશે. ક્લિયર થઈ ગયું? ઓકે, તેજસ્વી બેટા જવાબ ન મળ્યો મને હજી. ચાલો આગળ વધીએ. જો ભાગીદાર ચાલુ ખાતાની ઉધાર બાકી હોય, ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં ક્યાં લખાય? જો જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ, કારણ કે પેઢીનું દેવું છે, અને જો ઉધાર બાકી હોય તો એ ક્યાં આવશે? તો કે મિલકત લેણા બાજુ આવશે, કારણ કે પેઢીને ભાગીદાર પાસે એટલા લેણા છે, લેવાના છે. ઓકે, મિલકત લેણા. કૌશલ બરોબર સાચો જવાબ આપી રહી છે. કઈ વાંધો નહીં, આપણે 13 વિદ્યાર્થી તેમાં 3 વિદ્યાર્થી રજા લઈને ગયા છે. ઓકે, બરોબર છે. જો ચાલુ ભાગીદારી ખાતાની ઉધાર બાકી હોય તો પાકા શ્રેણીમાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. ચાલો, વર્ષના અંતે ભાગીદારની ઉપાડ ખાતું બંધ કરી, હમણાં જ શીખી ગયા. ઉપાડ ખાતાની હંમેશા કઈ બાકી હોય છે? તો કે ઉધાર બાકી હોય છે. જ્યારે કોઈ પણ ખાતું ઉધાર બાકી ધરાવતું હોય એને બંધ કરવું હોય તો શું કરવું પડે છે? તો કે એને જમા કરવું પડે, એટલે ઉપાડ ખાતું જમા થશે, અને મૂડી ખાતું શું આવશે? ઉધાર આવશે. તો એનો મિનિંગ એવો થયો કે ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતું ઉધાર, તે ઉપાડ ખાતું જમા થશે. ઓકે, ચાલુ ખાતે નહીં, ચાલુ કે મૂડી બંને ખાતે આવશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. નફા નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાનો એક ભાગ છે? નફા નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાનો એક ભાગ છે? ફટાફટ આન્સર આપો. તો કે એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. કોનો ભાગ છે? તો કે નફા નુકસાન ખાતાનો જ ભાગ છે, બરોબર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આ લેક્ચર હું પૂર્ણ કરું છું. આશા છે કે તમને બધું સમજાઈ ગયું છે. છતાં ન સમજાણું હોય તો કોમેન્ટ કરી અને પૂછતા રહ્યો, એક્ટિવ રહ્યો, બરોબર છે, અને ક્યાંક શીખો, ઉતાવળ નથી કરવાની. ક્લિયર? આજનો મારો લેક્ચર હું પૂર્ણ કરું છું, બરોબર છે. મજા આપણે રોજ કરવાની છે, મોજે મોજ કરવાની છે. ત્યાં સુધી આપણે હવે મળીએ ભવિષ્યમાં. જય હિન્દ, જય ભારત.